जय श्री कृष्ण। श्रीमद् भागवत महापुराण दसम स्कंद पूर्वार्थ अध्याय 1 श्री कृष्णनी जन्मनी पूर्वकथा। कंसे देवकीना 6 पुत्रों मारी नाख्या। परीक्षित बोल्यो, हे मुनिश्रेष्ठ, आपे चंद्र तथा सूर्यवंशनो विस्तार अने ते राजाओનું परम अद्भुत चरित्र पण કહ્યું। वળી અત્યંત ધર્મશીલ યદુ રાજાનું ચરિત્ર પણ કહ્યું। હવે તે યદુ વંશના પોતાના અંશ બલરામ સાથે અવતરેલા વિષ્ણુ ભગવાનના પરાક્રમો અમને કહો। પ્રાણી માત્રનું રક્ષણ કરનારા એ વિશ્વાત્મા ભગવાને યદુ વંશમાં અવતરી જે કર્મો કર્યા હોય તે અમને વિસ્તારથી કહો। તૃષ્ણા રહિત પુરુષો વડે ગવાતા સંસારના ઔષધ રૂપ અને કાન તથા મનને સુંદર લાગતા શ્રી ભગવાનના ગુણાનુવાદથી પશુ હત્યારા સિવાય કયો પુરુષ કંટાળે। મારા દાદા પાંડવો યુદ્ધ ક્ષેત્રમાં એ ભગવાન રૂપી નૌકાનો આશ્રય કરી કૌરવોના સૈન્ય રૂપ સમુદ્રને જાણે વાછરડાના પગલા જેટલો કરી તરી ગયા હતા। જે સમુદ્ર દેવોને પણ જીતનારા ભીષ્મ આદિ અનેક અતિથિ રૂપી મગરમચ્છોથી ભરેલો હોવાથી તરવો મુશ્કેલ હતો। વળી કૌરવો તથા પાંડવોના વંશમાં બીજ રૂપી મારું આ શરીર પણ અસ્વસ્થામાના અસ્ત્રથી બળી ગયું હતું। તેની મારી માતાએ એ ભગવાનનું શરણ લીધું ત્યારે એ ભગવાને મારી માતાની કુખમાં રહી ચક્ર ધારણ કરી બચાવ્યું હતું। હે વિદ્વાન, તે શ્રી કૃષ્ણ ભગવાનના પ્રાણી માત્રની અંદર આત્મા રૂપે અને બહાર કાળ રૂપે રહ્યા છે અને સંસાર તથા મોક્ષ આપી રહ્યા છે। આપ માયાથી મનુષ્ય બનેલા તે શ્રી કૃષ્ણ ભગવાનના પરાક્રમનું વર્ણન કરો। આપે સંકર્ષ બલરામ અને રોહિણીના પુત્ર કહ્યા, તે બીજા દેહ વિના તેમને દેવકીના ગર્ભનો સંબંધ સાધી થયો। વળી ભગવાન શ્રી કૃષ્ણ પિતાના ઘેરેથી વ્રજમાં કેમ ગયા? તે ભક્ત રક્ષક ભગવાન નંદ વગેરે ગોપ બંધુઓ સાથે કયા સ્થળે વાસ કર્યો હતો? ભગવાને વ્રજમાં અને મથુરામાં રહી શું કર્યું હતું? પોતાની માતાનો ભાઈ હોવાથી કંસ મારવાને અયોગ્ય ગણાય છતાં ભગવાને પોતે જ તેને કેમ કાઢ્યો હતો? મનુષ્ય શરીરનો આશ્રય કરી ભગવાન કેટલા વર્ષો સુધી યાદવો સાથે દ્વારકામાં રહ્યા હતા અને તે પ્રભુને તેની કેટલી પત્નીઓ હતી? હે સર્વજ્ઞ મુનિ, આ અને બીજું સઘળું શ્રી કૃષ્ણ ચરિત્ર શ્રદ્ધાવાળા મને વિસ્તારથી કહો કહેવા તમે યોગ્ય છો। મેં જળ પણ ત્યજ્યું છે છતાં હું આપના મુખ કમળમાંથી નીકળતું શ્રી કથારૂપી અમૃતનું પાન કરી રહ્યો છું। તેથી આ અતિ દુઃસહ ક્ષુધા મને પીડા કરતી નથી। સુત બોલ્યા, હે ભૃગુવંશી સોનક, આવો ઉત્તમ પ્રશ્ન સાંભળી ભક્ત શ્રેષ્ઠ ભગવાન સુખદેવજી પરીક્ષિતની પ્રશંસા કરી કલયુગના પાપોનો નાશ કરનારું શ્રી કૃષ્ણનું ચરિત્ર કહેવા માંડ્યું। શ્રી સુખદેવજી બોલ્યા, હે રાજશ્રી શ્રેષ્ઠ, તમારી બુદ્ધિએ ઉત્તમ નિશ્ચય કર્યો છે। કારણ કે ભગવાન વાસુદેવની કથા તમને આવી અડક પ્રીતિ થઈ છે। ભગવાનની કથાનો પ્રશ્ન ગંગા જળની પેટે વક્તા, શ્રોતા અને પૂછના એ ત્રણેય પુરુષોને પવિત્ર કરે છે। જે વેળા ગર્વમાં છકેલા અને રાજાઓનો ડોળ લઈ બેઠેલા દૈત્યોના સેંકડો ને હજારો સૈન્ય વડે અત્યંત ભારથી પૃથ્વી દબાઈ ગઈ હતી ત્યારે તે બ્રહ્માને શરણે ગઈ હતી। તે વખતે ગાયનું રૂપ લઈ ખેદ પામી પ્રભુ બ્રહ્મા પાસે જઈ તે કરુણ ચીસો પાડતી હતી। પછી તેણે આંસુ ભર્યા અને પોતાનું દુઃખ તેમને જણાવ્યું હતું। તે સાંભળી બ્રહ્મા મહાદેવજીની સાથે પૃથ્વીને તથા દેવોને લઈને ક્ષીર સમુદ્રના કિનારા ઉપર ગયા। ત્યાં જઈને તેમણે જગતના નાથ અને દેવોના દેવ વિષ્ણુ ભગવાનની પુરુષ સૂક્તથી એકાગ્ર ચિત્તે સ્તુતિ કરી। તે વખતે આકાશમાં કહેવાયેલી વાણી સમાધિ અવસ્થામાં સાંભળી બ્રહ્માએ દેવોને કહ્યું, હે દેવો, તમે મારી પાસેથી ભગવાને કહેલી વાણી સાંભળો અને પછી તરત જ તે પ્રમાણે કરો, વિલંબ કરશોમાં। સર્વના અંતર્યામી ભગવાન પ્રથમથી જ પૃથ્વીનું દુઃખ ધ્યાનમાં લીધું છે, માટે તે ઈશ્વરના ઈશ્વર પોતે કાળ શક્તિથી પૃથ્વીનો ભાર દૂર કરવા પૃથ્વી પર વિચરે ત્યાં સુધી તમે પોતાના અંશથી યાદવોમાં જન્મો। પરમ પુરુષ ભગવાન સાક્ષાત વસુદેવને ઘેર અવતાર લેશે, માટે તેમને પ્રસન્ન કરવા દેવોની સ્ત્રીઓ
પણ યાદવ સ્ત્રીઓમાં સ્ત્રી સ્વરૂપે અવતાર લે. ભગવાનના અંશરૂપ 1000 મુખવાળા અને સ્વયં પ્રકાશ દેવ શેષ ભગવાન પણ શ્રી હરિને પ્રસન્ન કરવા ભગવાનની પહેલા અવતાર લેશે. તેમજ જગતને જેણે મોહિત કર્યું છે તે ભગવતી વિષ્ણુ માયા પણ ભગવાનની આજ્ઞાથી કાર્ય માટે અંશથી અવતરશે. શ્રી સુખદેવજી બોલ્યા, દેવોને એમ આજ્ઞા કરી પ્રજાપતિઓના પતિ પ્રભુ બ્રહ્મા વાણીથી પૃથ્વીને આશ્વાસન આપી પોતાના ઉત્તમ ધામમાં ગયા. પૂર્વે યદુવંશી સુરસેન રાજા મથુરા નગરીમાં રહી માથુર તથા સુરસેન નામના દેશો ભોગવતો હતો. ત્યાંથી મથુરા નગરી સર્વ યાદવ રાજાઓની રાજધાની હતી, જ્યાં શ્રી હરિ નિત્ય સમીપ જ રહે છે. એકવાર તે નગરીમાં વસુદેવજી લગ્ન કરી પોતાની નવપરિણીત પત્ની દેવકી સાથે જવા રથ ઉપર સવાર થયા. તે વખતે જેની આજુબાજુ સેંકડો સોનાના રથો ચાલી રહ્યા છે એવો ઉગ્રસેનનો પુત્ર કંસ પોતાની બહેનને સારું લગાડવા માટે તેના રથના ઘોડાની લગામ પકડી રથને હાંકવા લાગ્યો. પુત્રી પર પ્રેમવાળા દેવરાજાએ પ્રમાણ સમયે સોનાની માળાવાળા 400 હાથીઓ, 15,000 ઘોડા, 1800 રથો અને સારી પેટે શણગારેલી 200 સુકુમાર દાસીઓ પુત્રી દેવકીને પરેરામણી પૂર્ણે આપી હતી. પછી વર વધુને નીકળવાની તૈયારી થઈ એટલે સારી રીતે મંગળ વર્તાય એમ એકી સાથે શંખ, વાજા, ઢોલ અને નગારા વાગવા લાગ્યા. અને પછી માર્ગમાં ઘોડાની લગામ પકડી દેવકીનો રથ હાંકી કહે રહેલા કંસને સંબોધી આકાશવાણીએ કહ્યું, ઓ મૂર્ખ, જેને તું રથમાં લઈ જાય છે તેનો 8મો ગર્ભ તને મારશે. આકાશવાણીએ એમ કહ્યું એટલે ભોજવંશીઓના કુળને કલંક લગાવનાર તે દુષ્ટ અને પાપી કંસે હાથમાં તલવાર લઈ બહેન દેવકીને મારવા તૈયાર થઈ ગયો અને તેનો ચોટલો પકડ્યો. ત્યાં મહાત્મા વસુદેવજીએ તે નિંદક કર્મ કરતા ક્રૂર અને નિર્લજ્જ કંસને શાંત પાડતા કહેવા લાગ્યા. વસુદેવ બોલ્યા, તમારા ગુણો સુરાઓના વખાણવા લાયક છે અને તમે ભોજવંશીની કીર્તિ વધારનારા છો. છતાં આ વિવાહ મહોત્સવમાં સ્ત્રી જાતિ અને તેમાં પણ પોતાની બહેનને કેમ મારો છો? હે વીર, મૃત્યુ તો પ્રાણીને જન્મ સાથે નિર્માણ થયેલું જ હોય છે. આજે કે 100 વર્ષ પછી પણ પ્રાણીઓનું મૃત્યુ અવશ્ય છે. દેહ મરણ પામે છે ત્યારે કર્મ અનુસારને જીવ પરાધીન થઈ બીજે દેહ પામી પૂર્વ શરીર ત્યજે છે. જેમ ચાલતો મનુષ્ય એક પગથી પૃથ્વી પર શરીર ટેકવી બીજો પગ ઉપાડી આગળ મૂકે છે ને જાય છે, વળી જેમ ખટ માંકડી બીજા ઘાસને બરાબર પકડ્યા પછી જ પ્રથમનું ઘાસ છોડે છે, તેમ કર્મની ગતિ પામેલો જીવ બીજા શરીર પામ્યા પછી જ પ્રથમનું શરીર છોડે છે. જે મનુષ્ય પ્રત્યક્ષ જોયેલા રાજા વગેરેના અને સાંભળેલા ઇન્દ્ર વગેરેના શરીરનો સંસ્કાર જેમાં પડ્યો છે તેવા મન વડે જ તે શરીરનું ચિંતન કરતો સ્વપ્ન અવસ્થામાં તેવા જોયેલા કે સાંભળેલા શરીરને જુએ છે અને પછી ક્ષણમાં તે જ શરીરને આ હું છું એ જ માનતો જાગ્રત અવસ્થાનું શરીર ભૂલી જાય છે. અથવા જેમ પ્રત્યક્ષ જોયેલા કે સાંભળેલા શરીરથી જેમ સંસ્કાર પડેલો હોય છે તેવા મનથી મનોરથ કરવાથી તે શરીરમાં વ્યાપ્ત બુદ્ધિવાળો મનુષ્ય કોઈ શરીરને જુએ છે અને પછી ક્ષણમાં તે શરીરને આ હું છું એમ માને છે અને પોતાના શરીરને વિસરી જાય છે. તે મૃત્યુ પછી પણ કર્મને વશ થઈ બીજું શરીર પામે છે અને પૂર્વ શરીર ત્યજે છે. દેહના મરણ સમયે કર્મોને ફળ આપવા તત્પર થયેલા દેવે પ્રેરેલું અને અનેક જાતના વિકારોમય એવું મન માયાએ રચેલા 5 મહાભૂતોમાં જે દેવ, મનુષ્ય, પશુ, પક્ષી વગેરે શરીર તરફ દોડે છે અને દોડતા શરીરને પામે છે તેમાં આ જીવ ઉત્પન્ન થાય છે, કેમ કે આત્મા મનને જ હું છું એમ માને છે. તેથી તે મન સાથે ઉત્પન્ન થાય છે. જેમ જળ ભરેલા જુદા જુદા માટીના પાત્રોમાં ચંદ્ર, સૂર્ય વગેરેનું તેજ વાયુના વેગને અનુસરેલું દેખાય છે, તેમ પોતાની અવિદ્યાથી રચાયેલા શરીરોમાં આ જીવ રાગથી પ્રવેશ કરી મોહ પામે છે. આ શરીર હું છું એવો મિથ્યા દુરાગ્રહ કરે છે.
માટે પોતાની સ્થિતિ જાણનારા જીવે પોતાનું કલ્યાણ ઈચ્છી કોઈ પણ પ્રાણીનો દ્રોહ ન કરવો, કારણ કે દ્રોહ કરનારને બીજાથી ભય જ છે. આ દેવકી તમારી નાની બહેન છે, બિચારી હજી બાળક અને પૂતળી સરખી છે, માટે ગરીબો ઉપર પ્રેમ રાખનારા તમે આ નિર્દોષ સ્ત્રીને મારવા યોગ્ય નથી. શ્રી સુખદેવજી બોલ્યા, હે કુરુવંશી રાજા, એમ વસુદેવે સામ તથા ભેદથી સમજાવ્યા છતાં ક્રૂર કંસ દેવકીને મારવાના નિશ્ચયથી અટક્યો નહીં, કેમ કે તે રાક્ષસોનો અનુસરતો હતો. પછી કંસનો તે દુરાગ્રહ જાણી વસુદેવે આવી પડેલા તે મૃત્યુને ચૂકવવા મનમાં વિચાર કરી આવો ઉપાય કરવા નિશ્ચય કર્યો. બુદ્ધિમાન મનુષ્ય પોતાના બુદ્ધિ તથા બળની અધિકતા હોય ત્યાં સુધી મૃત્યુ અટકાવવું જોઈએ, છતાં ન અટકે તો તેમાં પ્રાણીઓનો કોઈ દોષ નથી. આ મૃત્યુરૂપ કંસને મારા પુત્રોને આપીને પણ બિચારી આ દેવકીને હું છોડાવ. મને આ દેવકીમાં પુત્રો થશે, તે વખતે જે થવાનું હશે તે થઈ પડશે, પણ ત્યાં સુધી તો આ જીવતી રહેશે, અથવા ત્યાં સુધીમાં આ મૃત્યુરૂપ કંસ જો મરી જશે તો કંઈ પણ અન્યાય નહીં થાય, અથવા મને પુત્રો થશે અને કંસ નહીં મરે તો મારા પુત્રને હાથે કંસનું જ મરણ કેમ નહીં થાય? કેમ કે વિધાતાની ગતિ જાણવી મુશ્કેલ છે. કોઈ વખતે આવેલું મૃત્યુ પણ અટકી જાય છે અને કોઈ વેળાએ અટકેલું મૃત્યુ પણ ફરી આવી ચડે છે. જેમ અગ્નિને કોઈ લાકડા સાથે સંબંધ થતો નથી અને કોઈ સાથે થાય છે, તેમાં દેવ વિના બીજું કંઈ પણ કારણ નથી, તેમ પ્રાણીને પણ શરીરનો સંયોગ અને વિયોગ થાય છે, તેનું કારણ અચિંત્ય છે. એમ પોતાની બુદ્ધિ પહોંચી જ્યાં સુધી વિચાર કરી વાસુદેવ પાપી કંસને ઘણા જ માનપૂર્વક સત્કાર કરી. પછી મુખ કમળને પ્રસન્ન રાખી અંદરથી દુખાતા મને હસતા હસતા ક્રૂર અને નિર્લજ્જ કંસને આવું વચન આપ્યું. વસુદેવ બોલ્યા, હે સૌમ્ય, આકાશવાણીએ તમને જે કહ્યું તેથી તમને આ દેવકીથી મારાથી તો ભય નથી જ ને. આકાશવાણીના કહેવા પ્રમાણે તમને જેનાથી ભય થયો છે તે આ દેવકીના પુત્રો હું તમને આપી દઈશ, પછી તો તમને કઈ હરકત નથી ને. શ્રી સુખદેવજી બોલ્યા. કંસ વસુદેવના વાક્યનો સાર જાણી બહેનનો નાશ કરતા અટક્યો, એટલે વસુદેવે પ્રસન્ન થઈ તેની પ્રશંસા કરી ઘરમાં પ્રવેશ કર્યો. પછી પ્રસ્તુતિ કાળ પ્રાપ્ત થયો એટલે સર્વ દેવતામય દેવકીએ દર વર્ષે એક 8 પુત્રો તથા એક કન્યાને જન્મ આપ્યો. તેઓમાં પહેલો કીર્તિમાન નામે પુત્ર થયો. તેને વસુદેવજીએ મહાદુઃખથી પણ કંસને આપ્યો, કેમ કે વસુદેવજી અસત્યથી ઘણા ડરતા હતા. બીજી રીતે કહીએ તો સત્પુરુષોને કઈ વસ્તુ દુઃસહ છે, વિદ્વાનોને કઈ વસ્તુનું સ્પૃણા છે, લોભીને કર્યું કાર્ય ન કરવા યોગ્ય છે, અને જેઓને ચિત્તમાં શ્રી હરિને ધર્યા છે તેઓને કઈ વસ્તુ તજવી મુશ્કેલ છે. હે રાજન, વસુદેવનો તે સમભાવ અને સત્યનિષ્ઠ જોઈ કંસ મનમાં પ્રસન્ન થયો. તેને હસતા આ પ્રમાણે કહ્યું, આ કુમારને તમે પાછો લઈ જાઓ, કેમ કે આનાથી મને ભય નથી. માત્ર તમારા 8મા પુત્રથી મારું મૃત્યુ કહ્યું છે. બહુ સારું, એમ કહી વસુદેવજી પુત્રને લઈ ગયા. પણ તેમણે કંસના તે વાક્યને સત્ય માન્યું નહીં, કારણ કે કંસ દુષ્ટ હતો અને તેના મનનું કંઈ ઠેકાણું ન હતું. હે ભરતવંશી રાજન, વ્રજમાં નંદ વગેરે ગોવાળિયાઓની સ્ત્રીઓ, વસુદેવ વગેરે યાદવો અને દેવકી વગેરે યાદવોની સ્ત્રીઓ, તેમજ વસુદેવ તથા નંદના કુળના નાતીલા બંધુઓ, મિત્રો અને જેઓ કંસને અનુસરતા હતા તેઓ બધાય દેવો જ છે, અને પૃથ્વીને ભારરૂપ દૈત્યોના નાશ કરનારા આ ઉધમ છે. આ વાત ભગવાન નારદજીએ કંસ પાસે આવી તેને જણાવી. એટલે નારદ ઋષિના ગયા પછી કંસે યાદવને દેવો માનીને તથા દેવકીના ગર્ભથી જન્મ્યા હર કોઈ પુત્રને પોતાનો નાશ માટે વિષ્ણુ માનીને દેવકી તથા વસુદેવની બેડીઓમાંથી બાંધી કેદખાનામાં કેદ કર્યા, અને તેઓને જે તે પુત્રો જન્મ્યા તેને આ વિષ્ણુ હશે એવી શંકા કરી મારવા માંડ્યા. ખરેખર આ પૃથ્વી પર જે રાજાઓ લોભી અને કેવળ પોતાના પ્રાણનું જ પોષણ કરનારા હોય છે તેઓ ઘણું કરી માતાને, પિતાને, ભાઈઓને તથા સર્વ સંબંધીઓને પણ મારે છે. પૂર્વે હું કાલનેમી અસુર હતો, વિષ્ણુએ મને માર્યો હતો અને તે જ હું હમણાં અહીં જન્મ્યો છું.
એમ જાણતો કંસ યાદવો સાથે વિરોધ કરવા લાગ્યો. મહાબળવાન કંસે યદુવંશીઓ, ભોજવંશીઓ, અધંક વંશીઓના રાજા પિતા ઉગ્રસેનને પણ કેદ કર્યો અને પોતે સુરસેન દેશનું રાજ્ય ભોગવવા લાગ્યો. શ્રીમદ ભાગવત મહાપુરાણ 10મ સ્કંદ અધ્યાય 1 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.